નમસ્કાર મિત્રો, ફરીથી એકવાર હું વંદના સેવક, કૈલાસી, સિંગર, એન્કર સિને સરિતાના માધ્યમથી આપણે સતી સોરઠ ફિલ્મ વિશેની રસપ્રદ વાતો આપણે સાંભળીશું. આ ફિલ્મમાં ગુજરાતમાં આવેલા બે રજવાડા જેમ કે પાટણ અને સૌરાષ્ટ્રના જૂનાગઢના બે રાજવીઓની કથા આલેખવામાં આવી છે. આગળ વાત કરીએ તો જૂનાગઢના રાજવી વટવચન નિભાવવામાં કટિબદ્ધતા. મિત્રો, આપ સૌ જાણતા હશો કે સૌરાષ્ટ્રની ભૂમિ એ સંતોની અને શુરાની ભૂમિ છે. તો આપણે વાર્તાની રસપ્રદ માહિતી આગળ જાણીએ. પાટણના રાજા અને જૂનાગઢના રાજા બંને વચ્ચે દુશ્મનાવટ હતી. પાટણના રાજવીની નજર જૂનાગઢના રાજવીની મહારાણી ઉપર હતી અને તેને પામવા માટે તે તેમના રાજ દરબારના ચારણ કવિને આ કામ સોંપે છે, જેમાં જૂનાગઢના રાજવીનું મસ્તક લાવવા માટે કહે છે. સમય જતાં ચારણ કવિ જૂનાગઢના રાજ દરબાર પહોંચે છે અને રાજવીને તેમની વાણીથી પ્રસન્ન કરે છે. જૂનાગઢના રાજવી ચારણ ઉપર ખુશ થઈને વચન માંગવા માટે કહે છે. ચારણ ખૂબ જ ધર્મ સંકટમાં આવી જાય છે. જૂનાગઢના રાજા કહે છે કે કવિરાજ, આજે તમે માગશો એ આપીને અને ના આપું તો હું મારો ધર્મ ચૂક્યો એમ કહેવાય. ચારણ ખૂબ જ ભારે હૃદયથી જણાવે છે કે પાટણના રાજવીએ આપનું મસ્તક મંગાવ્યું છે. સુરતના રાજવી આ સાંભળી ખૂબ જ દુઃખી થાય છે, પણ પતિના આપેલા વચનને નિભાવવા મજબૂત મનોબળ કરીને પતિનું મસ્તક ચારણને આપે છે. તો મિત્રો, આપ સૌ જાણો છો કે સૌરાષ્ટ્રની ભૂમિ સતીઓ માટે પણ પ્રખ્યાત છે. તો ચારણ સુરતના રાજવીનું મસ્તક લઈને પાટણ પહોંચે છે. સમય જતાં પાટણના રાજવી ઉપર ખૂબ જ પ્રકોપ ઉતરે છે અને એના અધપતનની શરૂઆત થાય છે. જેના દિગ્દર્શક હતા બીજે પટેલ, ઓસ્ટ્રેલિયા. સિદ્ધનાથ ચિત્ર, સત્ય, પ્રેમ અને શૌર્યની કથા હતી. જેના કલાકારો હતા અરવિંદ જોશી, આમ્રપાલી, દિનેશ મહેતા, જયેન્દ્ર મહેતા, પ્રતિભા રાવત, સૂર્યકુમાર, કામિની ભાટિયા, મધુમાલતી, મહિપાલ સંધુ. ફિલ્મની અંદર ગીત સંગીત આપ્યું છે અવિનાશ વ્યાસે અને કથા હરીન મહેતાએ લખી. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો આશા રાખું છું કે મિત્રો આપ સૌને આ રસપ્રદ માહિતી ખૂબ જ ગમી હશે. તો સિને સરિતાના માધ્યમથી અમે આ માહિતી આપને પૂરી પાડી છે. તો તમે અમારા સિને સરિતાની માહિતીને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને ફોલો કરશો એવી આશા સાથે. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.